અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સાથે જે ઘટના બની, જેમાં અમરેલી પોલીસ દ્વારા યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું, તેને માર પણ મારવામાં આવ્યો હોય તેવા આરોપો યુવતી પાયલ ગોટીએ પોતે લગાવ્યા હતા અને તેના સમર્થનમાં હવે કોળી સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા છે। આ મામલામાં કોળી સમાજના આગેવાનોએ અમરેલી એસપીને આવેદનપત્ર પાઠવીને આ મામલામાં જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે। ત્યારે શું કહી રહ્યા છે આ મામલે કોળી સમાજના આગેવાન અને વીર માધાતા ગ્રુપના ગુજરાત પ્રમુખ રાજુ સોલંકી, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે। એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે। એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલી જિલ્લો આ દિવસોમાં રાજકારણનું કેન્દ્ર બન્યો છે। પાટીદાર સમાજની યુવતી સામે જે થોડાક દિવસ પહેલા અમરેલી પોલીસે ગુનો નોંધ્યો હતો, જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ એક પત્ર વાયરલ થયો હતો, જેમાં ભાજપના જ નેતાઓએ આ પત્ર વાયરલ કર્યા હોવાની વિગતો સામે આવી હતી। અને પત્ર લખનાર યુવતી છે તે ભાજપના નેતા ત્યાં નોકરી કરતી હતી ને જેમાં ભાજપના 3 નેતાઓ અને આ યુવતી પાયલ ગોટી જેમનું નામ છે તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધાતા વિવાદ આટલેથી ન અટકતા યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યો। ત્યારે વકરીઓને આ મામલામાં પાટીદાર સમાજના અગ્રણીઓની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ। આ મામલામાં અમરેલી એસપીને પણ અલગ અલગ જે સમાજના લોકો છે તેમણે આવેદનપત્ર પાઠવીને હવે કોળી સમાજના આગેવાનોએ પણ પાયલ ગોટી જે પાટીદાર સમાજના યુવતી છે તેમને ન્યાય મળે તેવી માંગ સાથે મેદાને આવ્યા છે। આજે વીર માધાતા ગ્રુપના જે ગુજરાત પ્રમુખ છે રાજુ સોલંકી, તેઓએ અમરેલી જિલ્લા એસપી સંજય ખરાતને મળીને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને તેમણે વાત કરી છે કે આવી રીતે યુવતીનું સરઘસ કાઢનારા વ્યક્તિઓમાં જે કોઈ પણ અધિકારી જવાબદાર છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। સાથે તેમણે કહ્યું કે પાયલ ગોટી સાથે બનેલી ઘટના છે તે દેશનું અપમાન છે, નારી શક્તિનું અપમાન છે અને ક્યારેક આ ઘટના ઇતિહાસમાં બની નથી, પરંતુ જે પ્રકારે પોલીસે વલણ અપનાવ્યું છે તે ખૂબ જ દુઃખદ છે। પહેલા તો અમને શું કહી રહ્યા છે રાજુ સોલંકી તે સાંભળી લો। પાટીદાર દીકરીને જે અન્યાય થયો છે તે મુદ્દે આપ પણ એસપીને મળ્યા, આવેદનપત્ર પાઠવ્યું, શું કહેશો? ખાસ કરીને આ પાયલ ગોટી નામની દીકરી છે એની અરે જે અન્યાય થયો છે, એનું જે અપમાન થયું છે, આ એક કલંકિત ઘટના ગુજરાત અને ભારત દેશ માટે છે। ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી। એટલા માટે આ દીકરી માત્ર પાટીદાર સમાજની નથી, 18 વર્ષની દીકરી છે। ત્યારે કોળી સમાજને પણ મેદાનમાં આવવું જ જોઈએ અને જ્યારે જ્યારે અન્યાય થાય, અત્યાચાર થાય, ત્યારે કોઈ પણ વરણ હોય, કોઈ પણ સમાજ હોય, એણે મેદાનમાં આવવું જ જોઈએ। અને અત્યારે અમે એસપી સાહેબને મળવા આવ્યા છીએ ને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એસપી સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ પોલીસ અમરેલી જિલ્લાની અંદર ખૂણે ખૂણે અને ગામડે ગામડે દારૂના અડ્ડા ચાલુ છે। બુટલેગરો બેફામ ખુલ્લામાં રોકટોક દારૂના ધંધા કરે છે। ભૂ માફિયાઓ જમીનો ઉપર કબજા કરે છે। ખનીજ માફિયાઓ ખુલ્લેઆમ ખનીજની ચોરી કરે છે। એ પણ પોલીસ અને રાજકીય નેતાઓની સાંઠગાંઠથી ખુલ્લેઆમ આવી અસામાજિક પ્રવૃત્તિ અમરેલી જિલ્લામાં થઈ રહી છે। એ લોકોના સરઘસ નીકળવા જોઈએ, એના વરઘોડા નીકળવા જોઈએ, એને જાહેરમાં મેથી પાક પડવો જોઈએ। એના બદલે આ એક માસૂમ ગરીબ પરિવારની દીકરી જે સામાન્ય 8-10 હજાર રૂપિયામાં નોકરી કરતી હોય, એના પરિવારનું ગુજરાન ચલાવતી હોય અને એક આ નારી શક્તિની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ રીતે એક દીકરીની હારે અત્યાચાર થાય, એનો વરઘોડો કાઢવામાં આવે, એની આબરૂની લીલામ કરવામાં આવે, ત્યારે કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ લોકોએ, કોઈ પણ સમાજે અચૂક મેદાનમાં આવવું જોઈએ। હતા વીર માધાતા ગ્રુપના ગુજરાત પ્રમુખ રાજુ સોલંકી। તેમણે વધુમાં કહ્યું છે કે કોઈ પણ દીકરી સાથે અન્યાય થાય ત્યારે મેદાનમાં આવવું જોઈએ। અમરેલીમાં ખુલ્લેઆમ દારૂના હાટડાઓ ચાલે છે,
ખુલ્લેઆમ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે. રાજકીય નેતાઓની સાંઠગાંઠ ત્યાં તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને આવી પ્રવૃત્તિ કરનારા તત્વોનો જ્યારે સરઘસ અને વરઘોડો પોલીસે કાઢવો જોઈએ, પરંતુ જે રીતે યુવતી સાથે ઘટનાને પોલીસ અંજામ આપ્યું છે તે મામલામાં કોઈ પણ જવાબદાર જે અધિકારી છે તેમની સામે પણ પગલાં લેવાવા જોઈએ તેવી માંગ રાજુ સોલંકીએ કરી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.